મજામાં ને મિત્રો, વિદ્યુતભાર અને ક્ષેત્ર ચેપ્ટરમાં આજે આપણે ગોસના નિયમનો અભ્યાસ કરીશું, જેને ઇંગ્લિશમાં ગોસ લો તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોસના નિયમનો અભ્યાસ કરતા પહેલાં વિદ્યુત ફ્લક્સ વિશેની સમજ હોવી અત્યંત જરૂરી છે. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહી શકાય. વિદ્યુત ફ્લક્સ એક પ્રકારની ગાણિતીય સંકલ્પના છે કે જેને મદદ વડે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે સંખ્યામાં રજૂ કરી શકીએ છીએ. હવે આ જ વિદ્યુત ફ્લક્સની મદદ વડે આપણે ગોસનો નિયમ મેળવી શકાય. ગોસનો નિયમ છે તેનો ઉપયોગ આપણે આના પછીના પ્રશ્નોમાં સમમિતિ ધરાવતા પદાર્થોના વિદ્યુત ક્ષેત્રો શોધવા માટે કરી શકાય છે તેવું આપણે જોઈશું. હવે ગોસનો નિયમ મેળવવા માટે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે એક બિંદુવત વિદ્યુતભાર ક્યુને કેન્દ્ર તરીકે લઈ શકાય અને તેની મદદ વડે સ્મોલ આર ત્રિજ્યાનો એક કાલ્પનિક ગોળો વિચારી શકાય. આપણે આ ગોળામાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું છે એ વિદ્યુત ફ્લક્સ આપણે શોધવું છે. હવે જો આપણે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો એના માટે સમગ્ર ગોળાને અનેક નાના ક્ષેત્રફળ ખંડોમાં વહેંચેલો કલ્પી શકાય. આવું એક આપણને સૂક્ષ્મ પૃષ્ઠખંડ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ વડે દર્શાવેલ છે. સૌપ્રથમ આપણે આ સૂક્ષ્મ પૃષ્ઠખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધીશું. જો આ વિદ્યુત ફ્લક્સને આપણે ડેલ્ટા ફાઈ કહીએ તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર અનુસાર સદિશ ઈ ડોટ ડેલ્ટા એ સદિશ એવી રીતે આપી શકાય. હવે સદિશ ઈનો જો વિચાર કરીએ તો બિંદુવત વિદ્યુતભાર ક્યુથી તેનાથી સ્મોલ આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ બરોબર 1/4πε0 Q/r² કેરેટ આર વડે આપી શકાય. આ સદિશ ઈનું આ જે સૂત્ર છે તેના સૂત્રમાં મૂકી દઈએ તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q/r² કેરેટ આર ડોટ ડેલ્ટા એસ સૂત્ર લખી શકાય. ડેલ્ટા એસ અને આર સદિશ એક જ દિશામાં હોવાથી કેવી રીતે કે જો આપણે કેરેટ આર કહીએ તો કેરેટ આર એ ત્રિજ્યાની દિશામાં આ તરફ હશે, એટલે કે ત્રિજ્યાની તરફ બહારની દિશામાં હશે તેવું આપણે કહી શકાય. ડેલ્ટા એસ એ ક્ષેત્રફળ સદિશ છે, એ આ ક્ષેત્રફળ ખંડને લંબ રૂપે બહારની તરફ આ દિશામાં હશે તેવું આપણે કહી શકીએ. આમ ડેલ્ટા એસ અને કેરેટ આર એક જ દિશામાં હોવાથી બે સદિશોના ડોટ ગુણાકારનું સૂત્ર જો લાગુ પાડીએ તો કેરેટ આર તેનું મૂલ્ય 1 થશે, ડેલ્ટા એસ સદિશ તેનું મૂલ્ય ડેલ્ટા એસ થશે અને બંને વચ્ચેનો કોણ એક જ દિશા હોવાથી 0 થશે. તેથી cos 0 1 થાય. તેથી આ બંનેનો ડોટ ગુણાકાર ડેલ્ટા એસ મળે. આ ડેલ્ટા એસ છે તેને આપણે આ સૂત્રમાં જો અહીં મૂકી દેશું તો કેરેટ આર ડોટ ડેલ્ટા એસની જગ્યાએ ડેલ્ટા એસ લખી શકાય. એટલે સૂત્ર બની જશે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q/r² ડેલ્ટા એસ. હવે આ જે સૂત્ર મળે છે એ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ આપે છે. આપણે સમગ્ર ગોળામાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ આપણે શોધવું છે. તો એના માટે આવા આપણે બધા કુલ ફ્લક્સ શોધવા માટે બધા ક્ષેત્રફળ ખંડોમાંથી મળતા ફ્લક્સનો સરવાળો કરવો જોઈએ. એટલે ડેલ્ટા એસ અહીં આપેલું છે, એવી રીતે ડેલ્ટા S1, ડેલ્ટા S2, ડેલ્ટા S3 આવા અનેક નાના ક્ષેત્રફળ ખંડો લઈએ અને તેમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધી ને બધાનો આપણે સરવાળો કરીએ તો કુલ ફ્લક્સ આપણને મળી જશે.
તો કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અહીંયા ડેલ્ટા ફાઈ એવું આપણે લખી શકીએ. હવે ડેલ્ટા ફાઈની કિંમત આપણને આગળ મળી ગઈ છે, એના સૂત્રમાં મૂકી દઈએ તો ફાઈ બરોબર 1/4πε0 Q/r² ડેલ્ટા એસ લખી શકાય. આ સૂત્રમાં 1/4πε0 Q/r² અચળ લેતા સિગ્માની સંજ્ઞાને ડેલ્ટા એસની બાજુમાં લઈ શકાય. જો આ રીતે લઈએ તો સિગ્મા ડેલ્ટા એસ થશે. તેથી સિગ્મા ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ગોળાનું ક્ષેત્રફળ એસ આપી શકાય. એટલે કે ડેલ્ટા એસ S1 ડેલ્ટા S2 આવા અનેક નાના ક્ષેત્રફળ ખંડોનો જો આપણે સરવાળો કરીએ તો સમગ્ર ગોળાનું કુલ ક્ષેત્રફળ મેળવી શકાય. અને આર ત્રિજ્યાના ગોળાનું ક્ષેત્રફળ S ઇઝ ઇક્વલ ટુ 4πr² થશે. હવે આ જે પદ છે તેને અહીં આપણે લખી શકીએ તો આ રીતે લેતા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q/r², 4πr² થશે. 4πr² પદ 4πr² સાથે કટ થશે, ઉડી જશે, તો છેલ્લો જવાબ મળશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0, જેને ગોસના નિયમના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, કે જે તેનું વ્યાપક સૂત્ર ગણી શકાય. તેના પરથી ગોસનો નિયમ આ રીતે આપી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને ε0ના ગુણોત્તર જેટલું હોય છે તેને ગોસનો નિયમ કહેવામાં આવે છે. એટલે વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર Q અને ε0ના ગુણોત્તર જેટલું હોય છે તેવું આપણે કહી શકાય. વ્યાપક રૂપે આ સૂત્ર ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં સદિશ E ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q/ε0 વડે આપી શકાય. અહીં એક વાત અગત્યની છે કે ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી. ત્રિજ્યા આર છે ગમે તે લઈએ તો તેના ઉપર તે આધારિત નથી તેવું આપણે કહી શકીએ. ગોસના નિયમ પરથી એક બીજો ખાસ કિસ્સો આપણે વિચારી શકાય. તેનું વાક્ય આમ થશે કે જો બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો સપાટી વિદ્યુત ભાર ન ઘેરતી હોય તેવું આપણે કહી શકીએ. બીજી રીતે એમ કહીએ કે જો આ બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ શૂન્ય હોય તો આ સપાટી કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ન ધરાવે, એટલે કે Q બરોબર પણ શૂન્ય થાય તેવું આપણે કહી શકીએ. આની આપણે સાબિતી આપી શકીએ. આ સાબિતી આપવા માટે આપણે આની અંદર એક વિદ્યુત ક્ષેત્રની અંદર એક બંધ નળાકાર ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં કલ્પી શકાય. અહીં નળાકારની અક્ષ એવી રીતે રાખેલી છે કે જે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. હવે આ નળાકારની આપણે 3 સપાટી 1, 2 અને નળાકારની વક્ર સપાટી 3 એવી રીતે કુલ 3 સપાટી વિચારી શકીએ. સપાટી 1માંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું છે. આ સપાટી 1માંથી તો સૂત્ર અનુસાર φ1 ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ કોસ થીટા આ સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીએ. વિદ્યુત ક્ષેત્ર E આ દિશામાં આપેલું છે. આ સપાટીનું ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ એ આ દિશામાં થશે. ડેલ્ટા એસ આ દિશામાં સપાટીથી દૂર તરફ થશે એવું આપણે કહી શકીએ. સદિશ E આ દિશામાં છે, ડેલ્ટા એસ આ દિશામાં છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તે બંને વચ્ચેનો કોણ 180 ડિગ્રી આપણે લઈ શકીએ. કોસ 180 -1 થશે એટલે φ1 ઇઝ ઇક્વલ ટુ -ES1 એવું આપણને ફ્લક્સ મળે. જો
સપાટી 2નો વિચાર કરીએ તો સપાટી 2 માટે સદિશ ઈ આ દિશામાં છે, તેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ એ 2થી દૂર તરફ બહારની તરફ આ દિશામાં થશે, એટલે સદિશ ઈ અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં હોવાથી આ સૂત્ર E(2 cos થીટામાં ઈ અને S2 વચ્ચેનો કોણ 0 લઈ શકાય. તેથી આપણને મળશે cos 0 1 થાય એટલે phi2 E(2) એવું આપણે લઈ શકીએ. પરંતુ આ બંને આડછેદના ક્ષેત્રફળ છે. S1 બરોબર S2 બરોબર S લઈ શકાય, જ્યાં S બરોબર વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ છે. જો આ રીતે લેતા phi1 માઇનસ ES, S1ની જગ્યાએ S થઈ જશે, phi2 ES2ની જગ્યાએ ES આપણે લખી શકીએ. સપાટી 3 જો આપણે લઈએ, સપાટી 3, તો સપાટી 3માંથી આ જે સપાટી આપણે 3 કહીએ છીએ, તો સપાટી 3માંથી સપાટી 3 એ ખરેખર વક્ર સપાટી છે. તો વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આપણે જો જોઈતું હોય તો ઈ આપણને આ દિશામાં મળે છે. વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ 3થી દૂર તરફ ઉપરની તરફ થશે. ઈ આ તરફ થાય છે, ડેલ્ટા એસ આ તરફ થાય છે, એટલે કે ઈ અને S3 વચ્ચેનો કોણ છે એ 90 ડિગ્રી થશે. આ સૂત્રમાં જો કિંમત મૂકી દઈએ તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા, થીટાની જગ્યાએ 90 ડિગ્રી લેતા કોસ 90 બરોબર 0 થાય, તેથી phi3 બરોબર 0 લઈ શકાય. હવે આપણે સમગ્ર નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ જોઈતું હોય તો phi phi1 પ્લસ phi2 પ્લસ phi3 લેતા દરેકની કિંમત મૂકી દઈએ -ES1 પ્લસ ES પ્લસ 0, આપણને પરિણામી ફ્લક્સ phi બરોબર 0 થશે. એનો અર્થ એવો થયો કે સમગ્ર નળાકારની સપાટીમાંથી આ વિદ્યુત ક્ષેત્રને લીધે મળતું કુલ ફ્લક્સ આપણને શૂન્ય મળે છે. બીજી રીતે એમ કહેવાય કે આની અંદર, આ નળાકારની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ઘેરાતો નથી તેવું આપણે કહી શકીએ. એટલે આપણું જે વિધાન હતું કે જો બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય તો તે સપાટી વિદ્યુત ભાર ન ઘેરે, તેની આપણે આ સાબિતી કહી શકાય. બીજું, ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ પણ આપણે લખી શકીએ કે જે આપણને આગળને સમજ માટે અને દાખલાઓ માટે ઉપયોગી છે. સૌથી પહેલો મુદ્દો કે ગોસનો નિયમ કોઈ પણ આકાર કે પરિમાણ ધરાવતી બંધ સપાટી માટે લાગુ પાડી શકાય. કોઈ પણ આકાર હોઈ શકે, ગોળાકાર, નળાકાર, વર્તુળાકાર, સમતળ, કોઈ પણ પરિમાણ માટે પણ તેને સારી રીતે લાગુ પાડી શકાય. બીજું, ગોસના નિયમની અંદર જમણી બાજુ જે ક્યુ પદ આવે છે, આ ક્યુ પદ એ બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભારોનો સરવાળો, બેઝિક સરવાળો લેવાનો હોય છે. એટલે કે ક્યુ પદ છે એની અંદર આ બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભાર આપણે લઈ શકીએ. એવો પણ કિસ્સો હોય કે જેની અંદર વિદ્યુત ભારો સપાટીની અંદર અને સપાટીની બહાર પણ હોઈ શકે. તો આવા કિસ્સાની અંદર જો લઈએ તો આ પદની અંદર જો વિદ્યુત ક્ષેત્ર E આપણને મળે છે, ડાબી બાજુનામાં વિદ્યુત ક્ષેત્ર E એ આ બધા જ વિદ્યુત ભારો Q1 થી શરૂ કરી ને Q7 થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લેવાનું થાય છે. એટલે કે વિદ્યુત ભારો સપાટીની અંદર હોય કે સપાટીની બહાર હોય, તે બધાની મદદ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E આપણે ગણી શકીએ. પરંતુ એની સામે જ્યારે વિદ્યુતભાર Qનો વિચાર કર્યો, વિદ્યુતભાર Q એ સપાટીની અંદરના જ બધા વિદ્યુતભાર દર્શાવે છે. એટલે કે Qની અંદર આ વિદ્યુતભારો Q2, Q3, Q5 એ માત્ર 3 જ લેવાના હોય તેવું આપણે લઈ શકીએ. એટલે કે Q વિદ્યુતભાર છે એ માત્ર સપાટી વડે ઘેરાતા વિદ્યુતભારોનો બેઝિક સરવાળો છે
તેવું આપણે કહી શકાય. તેમાં બહારના વિદ્યુત ભાર લેવાના થતા નથી. ગોસનો નિયમ લાગુ પાડવા માટેની સપાટીને ગોસિયન સપાટી ઓળખવામાં આવે છે. આ સપાટી જે છે ને ગોસિયન સપાટી કહી શકાય. બીજું, ગોસિયન સપાટી કોઈ અલગ વિદ્યુતભાર તંત્રમાંથી પસાર થતી ન હોવી જોઈએ. આ જે ગોસિયન સપાટી છે એ માત્ર આ વિદ્યુતભારોના તંત્ર પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ. બીજું કોઈ વિદ્યુતભારનું તંત્ર અહીં આવેલું હોય તો તેમાંથી પસાર ન થતી હોવી જોઈએ. બીજું, આ જે ગોસિયન સપાટી છે સમમિતિ ધરાવતા તંત્ર માટે આ ગોસના નિયમથી અથવા ગોસિયન સપાટીથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી ખૂબ જ સારી રીતે કરી શકાય છે. આના પછીના આપણે પ્રશ્નોમાં આવશે કે સમમિતિ ધરાવતા તંત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત રેખા હોય, કોઈ વિદ્યુત ભારિત સમતલ હોય કે વિદ્યુત ભારિત ગોળો હોય, તેની મદદ વડે આપણે તેનું વિદ્યુત ક્ષેત્ર ગોસના નિયમથી સારી રીતે શોધી શકીએ છીએ. બીજું, ગોસના નિયમ માટે કુલમના નિયમનો વ્યસ્ત વર્ગનો નિયમ છે એને ગોસના નિયમમાં આપણે ઉપયોગ કરેલો છે. એટલે કે આપણે ઈનું જે સૂત્ર લખીએ છીએ ફાઈ બરોબર ઈનું સૂત્ર, એમાં આપણે 1/4πε0 Q/r², એટલે કે વ્યસ્ત વર્ગનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો ગોસના નિયમનું ખંડન થતું હોય તો વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પાડવાનું સૂચન કરે છે. એટલે ગોસનો નિયમ છે એનું જો પાલન ન થાય તો તે વ્યસ્ત વર્ગના નિયમથી જુદું સૂચવે છે તેવું આપણે કહી શકીએ. અને છેલ્લે ગોસના નિયમમાં અગત્યના મુદ્દાઓ શું યાદ રાખી શકાય? તો આ ગોસના નિયમનું વ્યાપક સૂત્ર છે સંકલનમાં E.ds સદિશ Q/ε0. આની અંદર જો બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય હોય તો સપાટી છે એ વિદ્યુત ભાર ઘેરતી ન હોય તેવું આપણે કહી શકીએ. બીજું, આ સૂત્રની અંદર જે પદ E આવે છે તે બધા જ વિદ્યુત ભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપે છે કે જે સપાટીની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે છે. પરંતુ જે ક્યુ પદ આવે છે, ક્યુ પદ એ માત્ર સપાટીની અંદર જ રહેલા વિદ્યુત ભારોનું સૂચન કરે છે તેવું આપણે કહી શકીએ. આને ગોસનો નિયમ કહેવામાં આવે છે. બહુ અગત્યનો નિયમ છે, આગળ પણ ઘણી જગ્યાએ કામમાં આવશે. જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. આપણી આ જે અપ માર્ક્સ ચેનલ છે એને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને પણ આ વિડીયો તમે મોકલાવી શકો છો જેથી તેને ગોસનો નિયમ સમજવામાં સરળતા રહે. બરાબર છે. ફરી પાછું નવા વિડીયોમાં આપણે મળીશું. ટિલ ધેન, ગુડ બાય.